તો હેલો ગાઈસ, મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? હેર વોશ કરી લીધો એટલે થોડું સ્ટાઇલ મારવાનું તો બને જ. મારી જેમ કોણ સ્ટાઇલ મારે વાળ ધોઈને થોડી સ્ટાઇલ મને ચા નાસ્તો કરી લીધો. ચા નાસ્તામાં પૌવા હતા, જે કોના ફેવરેટ છે મને જરૂર કહેજો. અને ટીવી જોતા જોતા મસ્ત ચા પીધી. અને ટીવીમાં શું જોતી હતી તમને ખબર છે? જો તમે નહીં જોયું હોય તો જલ્દી જોજો, મારું નવું સોંગ આવી ગયું છે. તો કોને આ સોંગ ગયું મને જરૂર કહેજો. તો કરીને ફટાફટ મેં કપડાં ધોવા લાગી. કપડાં ધોવાનો હતો એટલો કંટાળો આવતો હતો ને, પણ શું કરે, કપડાં જોઈને તો દુઃખ જેવું થાય કે આટલા બધા કપડાં મેં ક્યારે ધોઈ રહેવા. પણ કપડાં ધોવાના એટલે ફટાફટ ધોઈ ગયા. તો મારે જવાનું હતું ધરમપુર અને ફટાફટ હું તૈયાર થઈ ગઈ. ટી શર્ટ તો જ પહેરી, ખાલી જીન્સ બદલો બસ. કંટાળ આવે કપડાં બદલવાનો બી. ઠીક હે. અને મારી જે 1 લાખની વોચ હતી તે ફટાફટ પહેરી લીધી, કારણ કે ફેશન થોડી ઘણી મળવા જ પડે. ધરમપુર જવાનું છે તો જે લાગવા પડે ઘણી મસ્ત મોડલ આવી એંગલને, એટલે મસ્ત 1 લાખની વોચ પહેરી અને મસ્ત તૈયાર થઈ ગઈ. તો ચાલો ચલતે हैं. अभी मेरा फेंकना तो बनता है अभी थोड़ा घना. મોડલ તો બાર જ બનાય, બાકી ઘરે તો કામ કરવું જ પડે. એટલે ફટાફટ મમ્મીએ કામ બી સોંપી દીધું કે કપડાં ઘડી કર, પછી આપણે જવાના ધરમપુર. એટલે જો કામ કરીને પછી જવા પડે. તો ફાઇનલી કામ થઈ ગયું એટલે હું ચાલી ધરમપુર અને મમ્મીની રાહ જોતી હતી. તો ફાઇનલી અમે પહોંચી ગયા ધરમપુર. અને મારી મમ્મી જે સાડી શીખવાની હતી, ફોલ ટીચ કરવાનો હતો, એટલે અહીંયા આવ્યા. તે કામ પતાવીને અમે થોડી જ્વેલરી જોઈએ, જેમાં મને ગમી થોડી ઘણી તે લઈ લીધી. અને પછી મને ભૂખ લઈ ગઈ એટલે મોમોસ ખાવા માટે 3 દરવાજા આવી ગઈ. 3 દરવાજા એટલે ફેમસ ગેટ. તો ફાઇનલી ગઈશ મેં ઘરે આવી ગઈ. ઘરે આવીને ફટાફટ મેં તો મોમોસ ખાધા. જે કોના ફેવરેટ છે મને કહેજો. मोमोज खाना तो बना धरमपुर जाए એટલે. तो फाइनली गाइस आज के लिए इतना ही. अगर ब्लॉग पसंद आए तो लाइक कमेंट शेयर कर देना. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय गाइस.